નમસ્કાર દોસ્તો, તો આજે નવો ટોપિક છે ડિસ્ક્રાઇબ અ લોંગ જર્ની ધેટ યુ અંડરટુક. બરાબર, કોઈ લોંગ જર્ની ટ્રેનની હોય, કાર જર્ની હોય, કોઈ બી એર ટ્રાવેલ, ગમે તે જર્ની એવી વસ્તુ છે કે જનરલી એ એક તરફની ટ્રીપ છે, પણ જે ટ્રીપ પર જતા પહેલા જે પ્લેસ પર જાઓ છો એ પહેલા જે તમે જે જર્ની કરો છો, જે મુસાફરી છે એની વાત છે. ટેલ અસ અબાઉટ અ લોંગ જર્ની ધેટ યુ અંડરટુક. તો થોડી વોકેબ્યુલરીની પહેલા વાત કરી લઈએ. બિલકુલ આ પહેલું પાસ્ટ ટેન્સમાં જ આવશે કે મેં આમ કર્યું, અમે આમ જોયું, આ ટાઈમે અમે ત્યાં પહોંચ્યા, બધું સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર, એ પહેલા વોકેબ્યુલરીની વાત. એક છે ટેન્ડ ટુ, TEND, ટેન્ડ ટુ મતલબ એક આપણું એક ઝુકાવ હોય છે, આપણી એક સ્વભાવ હોય છે. ભાઈ જેમ કે વી ટેન્ડ ટુ બીકમ ફિલોસોફિકલ. જ્યારે આપણે મુસાફરીમાં જતા હોઈએ ત્યારે જનરલી આપણે કેવું બારી પાસે બેઠા હોઈએ, પાસિંગ ટ્રીઝ એન્ડ લેન્ડસ્કેપ્સ. બરાબર, આપણે બારી પાસે બેઠા છીએ, ટ્રેનમાં છીએ, બસમાં છીએ, કારમાં છીએ. ચલાવતી વખતે તો સ્વાભાવિક છે નહીં, પણ જે બાજુનો પેસેન્જર બેઠો છે તો એ બાજુમાં જે બી સિનરી પાસ થાય છે તો એને જોઈને આપણે વી ટેન્ડ ટુ બીકમ. ટેન્ડ ટુ મતલબ આપણો એક સ્વભાવ છે કે આપણે ફિલોસોફિકલ થઈ જાય, આપણે અમે બધા વિચારોમાં ખોવાઈ જઈએ. અને એને માટે એક સરસ વર્ડ છે, એ છે રેવરી. બરાબર, રેવરી એટલે કેવું, તમે સરસ મજાના વિચારોમાં જ્યારે ખોવાઈ જાઓ, એક મુસાફરી કરતા હોય, ઘરે બેઠા હોય, ગમે ત્યારે, પણ તમે અચાનક આજુબાજુની પરિસ્થિતિઓથી એકદમ જુદા થઈ અને કોઈક વસ્તુનો વિચાર કરતા હોય, એ છે રેવરી. હવે આ રેવરી સાથે કોલોકેશન્સ, તો એ જે કોલોકેશન્સ છે એ કોલોકેશન્સ અહીંયા તમને સ્ક્રીન પર દેખાશે. એ આ રીતે છે: ઇન્ડલ્જ ઇન અ રેવરી. ઇન્ડલ્જ મતલબ એમાં ખોવાઈ જવું, એની મજા લેવી. બરાબર, પછી છે સિંક ઇન્ટુ રેવરી. સિંક ડૂબી જવું, સિંક ઇન્ટુ રેવરી. બરાબર, પછી છે સ્નેપ આઉટ ઓફ અ રેવરી. મતલબ કોઈ માણસ એકદમ કંઈક સપનામાં ખોવાઈ ગયો હોય, વિચારોમાં ખોવાઈ ગયો હોય ને અચાનક એને કોઈ જગાડે, અચાનક એકદમ ખ્યાલ આવે, તો દેટ ઇઝ કોલ્ડ સ્નેપ આઉટ ઓફ અ રેવરી. પછી છે ફોલ ઇન્ટુ અ રેવરી. ફોલ ઇન્ટુ અ રેવરી મતલબ રેવરી આવા વિચારોમાં ખોવાઈ જવું. બરાબર, સિંક ઇન્ટુ રેવરી, ફોલ ઇન્ટુ રેવરી બંને સેમ છે. પછી છે ઇન્ટરપ્ટ ઓર બ્રેક અ રેવરી. બરાબર, ઇન્ટરપ્ટ કરવું, સરસ વિચારોમાં માણસ ખોવાયેલો છે ને અચાનક એને કોઈ ઉઠાડે છે, તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરપ્ટ ઓર બ્રેક અ રેવરી. બરાબર, તો આ કોલોકેશન્સ જે છે એ તમારી સ્ક્રીન પર હતા. હવે આગળ વાત કરીએ, બીજા અમુક વર્ડ છે, જેમ કે અ ડે લોંગ જર્ની. બરાબર, જર્ની કેવી, તો એક આખો દિવસ એમાં પસાર થઈ ગયો એવી. હા, જો આપણે વર્ડ વાપરીએ છીએ અનલાઇક. લાઇક એટલે આના જેવું અને અનલાઇક એટલે આના જેવું નહીં. જેમ કે અહીંયા આપણે શું કહીશું આગળ સ્પીચમાં કે અનલાઇક મૂવીઝ, મૂવીની જેમ નહીં. વી મીટ સિમ્પલ પીપલ. મૂવીમાં કેવું બતાવે, ટ્રેનમાં જતા હોય, અલગ અલગ ટાઈપના કેરેક્ટર, આમ ચિત્ર વિચિત્ર જોવા મળે, પણ ઇન જનરલ આપણે ટ્રેનમાં જર્ની કરીએ છીએ તો અહીંયા આપણે એવું કહી રહ્યા છીએ કે ભાઈ અનલાઇક મૂવીઝ, એમ મૂવીની જેમ નહીં. વી મીટ સિમ્પલ પીપલ, મીટ લોકલ ઓર જનરલ પીપલ. ફેલો પેસેન્જર્સ, ફેલો એટલે સાથે જે યાત્રી કરતા મુસાફરી કરતા હોય એ. બરાબર, હોકર્સ. હોકર તમે રેલવે સ્ટેશન પર જશો અને પેલા જે લારીવાળા ને એવા બધા જે ફેરિયાઓ જે છે, ઇટ ઇઝ કોલ્ડ વેન્ડર, હોકર. બરાબર, પેલું પુશકાર્ટ, પેલું એનું જે છે તો નાસ્તો ને એ બધું જે લઈને જે માણસ પેલું એનું ગાડી લઈને જે ફરતો હોય, ઇટ ઇઝ કોલ્ડ હોકર. પછી છે ટ્રાવેલિંગ બ્રોડન્સ હરાઇઝન્સ. બ્રોડન એટલે વિસ્તાર કરે છે, હરાઇઝન એટલે ક્ષિતિજ. એકચ્યુઅલી આ બી એક પોએટિક વર્ડ છે, પણ બેઝિકલી બ્રોડન્સ ધ હરાઇઝન્સ એટલે તમે મુસાફરી કરો છો, કોઈ જર્ની કરો છો, તમે નવા લોકોને મળો છો, તમને નવા વિચારો આવે છે ને એ રીતે તમારું જે છે પોતાનો વ્યક્તિત્વનો બહુ સરસ વિકાસ થાય છે. તો
આ એક વર્ડ છે, ફ્રેઝ છે, ટ્રાવેલિંગ બ્રોડન્સ હોરાઇઝન્સ. પછી શું છે? કકૂન. આને કહેવાય કકૂન. કકૂન, કકૂન એટલે એકચ્યુઅલી બાયોલોજીનો વર્ડ છે. જે ઘણા જીવડા કેવા હોય, જે પોતાના એક કોશેટા એટલે પોતાનું એક જે કવચ એની અંદર એ રહેતા હોય, એમાંથી બહાર ન નીકળે. આપણે જેમ એક ગુજરાતીમાં કહેવત છે, કૂવામાંના દેડકા, ભાઈ અને એની દુનિયા એટલી જ. અહીંયા થોડોક આને આપણે એક મેટાફર તરીકે લઈએ છીએ. વર્ડ યાદ રાખવાની જરૂર નથી, ખાલી તમારા જાણ માટે. આ છે મેટાફર. મેટાફર એટલે કેવું કે આપણે કોઈ વસ્તુને કોઈની સાથે સરખામણી કરીએ છીએ. આપણે કહીએ કે ભાઈ તારા અક્ષર તો મોતીના દાણા જેવા છે, તો એ મોતીના દાણા નથી, આપણે એની સરખામણી એવી રીતે કરીએ છીએ. એવી રીતે જે લોકો પોતાની જ દુનિયામાં જ જીવતા હોય, બરાબર, તો એને માટે આપણે કહીએ કે ધે લીવ ઇન ધેર કકૂન. બરાબર, કકૂન એની અંદર જ રહે છે. તો અહીંયા આપણે શું કહીશું કે ભાઈ આપણે વી શુડ નોટ લીવ ઇન અવર કકૂન. બરાબર, ટ્રાવેલ કરવું જોઈએ, ફરવું જોઈએ, આ વાત. અને છેલ્લું શું છે? આ એક વર્ડ છે ઝીનોફોબિયા. ઝીનોફોબિયા, ઝેનોફોબિયા ને ઝીનોફોબિયા. ઝીનોફોબિયા એટલે શું? તમને અજાણી વ્યક્તિનો ડર લાગે. તમને તમારા પરિચિત મિત્રો, તમારા આસપાસ રહેતા લોકોથી તમને સેફ ફીલ થાય, પણ બીજી વ્યક્તિ, બીજી જાતિ, ધર્મ કે બીજી જ ચામડીનો રંગરૂપ એ પ્રમાણેના જે લોકો હોય એનાથી તમને જે ભય લાગે એને કહેવાય ઝીનોફોબિયા. તો ટ્રાવેલ કરશો તો વી કેન ઓવરકમ ઝીનોફોબિયા. તમે કોઈ ફોરેન કન્ટ્રીમાં જશો, અલગ ટાઈપના લોકોને મળશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે એ લોકો તમારા જેવા જ છે. એ વાત થઈ ઝીનોફોબિયા, કે ટ્રાવેલ કરો, જર્ની કરો તો યુ કેન ઓવરકમ, એનાથી બહાર આવી શકો, ઓવરકમ ઝીનોફોબિયા. આ બધી જે વાત થઈ એ છે આપણી વોકેબ્યુલરીની. બરાબર, હવે આપણી જે જર્નીની જે વાત કરી છે એ વાત છે એક ટ્રેન જર્નીની. ક્યાં ગયા હતા? સોમનાથ ટેમ્પલ, ગમે તે કહી શકો. બરાબર, કોની જોડે? વિથ પેરેન્ટ્સ. બરાબર, વી બોર્ડેડ ધ ટ્રેન. ટ્રેનમાં ચડ્યા ટાઈમ પર, પણ ટ્રેન વોઝ જામ પેક. બરાબર, પેક હતી. બટ વી હેડ બુકડ ટિકિટ્સ. પાસ્ટ પરફેક્ટ, હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. વી હેડ બુકડ ટિકિટ્સ. મેં ટિકિટ બુક કરી રાખી હતી. રાઈટ. ટ્રેન્સની થોડી વાત કરીએ કે ટ્રેન્સ જે છે હેવ ધેર ઓન ચાર્મ. એક ઇન્ડિયન જે ટ્રેનની જર્ની છે એનો એક અલગ જ મજા છે, એનો એક ચાર્મ છે. રાઈટ. Unlike movies, we meet simple or general people. Right? During the train journey, our fellow passengers were from our own city. They were very kind people. Right? We played games and we shared food. બરાબર, એક નાસ્તો જે લાવ્યા હતા એ શેર કર્યો. Right? We also talked to some strangers and they were all going to Somnath temple. They were also very friendly people. બરાબર, ફ્રેન્ડલી માણસો હતા. પછી શું થયું? ટ્રેન ડ્યુરિંગ ધ જર્ની વી સો મેની બ્યુટીફુલ વિલેજીસ ઓફ માય સ્ટેટ ગુજરાત. પણ જ્યાં જતા હોય એની વાત કરો, મહારાષ્ટ્ર જેનું કેવું હોય. વી ઓલ્સો બોટ સમ સ્નેક્સ ફ્રોમ હોકર્સ એન્ડ વેન્ડર્સ એટ ડિફરન્ટ સ્ટેશન્સ. બરાબર, ડિફરન્ટ સ્ટેશન્સમાં હોકર અને વેન્ડર સાથે પાસેથી સ્નેક્સ ખરીદ્યું. રાઈટ. I believe that traveling broadens horizons. However, we should not live in our cocoon, and we can also overcome xenophobia by traveling. By this long journey. Right? It was very memorable thing. જે બી પછી તમારે વધારે આગળ ઉમેરવું કરી શકો. બરાબર, તો હું ખસી જાઉં છું. એકવાર તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, પછી હું So today we are going to talk about a long journey that was very memorable and you undertook some time ago. During any train journey or during any long journey,
we tend to become philosophical. When we see passing trees and landscapes, we fall into reverie. Sometimes we stay in that moment, we stay in that situation for a long time. Sometimes we listen to songs and we think about our loved ones. Last year, I went to Somnath temple with my parents. We went there by train. On the day of our departure, we boarded the train at Maninagar railway station. The train was jam-packed, but luckily we had booked our tickets in advance, so we didn't have any trouble finding a place to sit. These Indian trains, they have their own charm. The journey always teaches you something. It gives you a beautiful experience if you believe in kindness of strangers. Unlike movies, we meet simple people during these train journeys. So we were also very lucky that our fellow passengers, they were from my own city. They were very happy and friendly people. We talked a lot about our interests. They were also going to Somnath temple, and we played some games with them to pass the time because it was a day-long journey. We also shared food. There were some other people. They were strangers, but they were also very kindly people, and we talked to them and we enjoy our journey. During the journey, our train passed by many beautiful villages of Gujarat. This was the moment where I could get a chance to get a glimpse of some scenic places of my state. At each station, we bought some snacks from hawkers and vendors. When we reached our destination, we felt as if it was just an hour ago that we boarded the train. We never knew how this day-long journey ended. I believe that traveling broadens horizons. We should not live in our cocoon, and if we do traveling, then it's a teaching, a learning experience through which we can overcome xenophobia. Right? તો દોસ્તો, આ જે છે એ હતી તમારી સ્પીચ, બરાબર? આમાં તમે ડેસ્ટિનેશન બદલી શકો, કોઈ બીજા તમારા ફેલો પેસેન્જર્સ છે એની વાત કરી શકો કે વી મેટ મિસ્ટર પ્રકાશભાઈ, નાવ હી ઇઝ અવર ગુડ ફ્રેન્ડ, વી એક્સચેન્જડ નંબર્સ, બરાબર? એકબીજા સાથે ફોન નંબર, અને વી રેગ્યુલરલી ટોક ટુ ઈચ અધર. આઈ એમ થેન્કફુલ ટુ ધીસ જર્ની, અથવા તો આઈ એમ happy that I got to know Mr. Prakash Bhai during that journey, and through which I got a best friend for life. We talk on social media, we shared, and during that journey we clicked some pictures, we posted it on social media. કંઈ બી કહી શકો, શું વાંધો નથી, બરાબર? બધી વસ્તુઓ તમે આમાં ઇન્ક્લુડ કરી શકો. છતાં કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ વોકેબ્યુલરી કે કોઈ ગ્રામેટિકલ પાર્ટ ના સમજ પડતી હોય, તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો. અમારા IELTS ક્લાસ અને સ્પોકન ઇંગ્લિશના જે કોર્સ એને જોઈન કરવા અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ વિડીયોના એન્ડમાં આપેલી જ છે, અને કમેન્ટ સેક્શનમાં પણ, ડિસ્ક્રિપ્શન સેક્શનમાં પણ અમારી ક્લાસની કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, બરાબર? જો આ વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, અને જે પણ તમારા મિત્રો જે IELTSની પ્રિપરેશન કરતા હોય, સ્પોકન ઇંગ્લિશની પ્રિપરેશન કરતા હોય, તેની સાથે આ વિડીયો શેર કરજો.
બરાબર? તો નવા વિડીયોમાં ફરી મળીશું. આવજો.